મણી અને રાધિકા મર્ચન્ટના શુભ વિવાહ થયા। નવદંપતિને આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત છે। આ શાહી લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થયા। લગ્ન સમારોહમાં દેશ વિદેશના મહેમાનો ઉપસ્થિત રહ્યા। મુંબઈના બાંદ્રામાં આવેલી ખાનગી હોટલમાં નવદંપતિને આશીર્વાદ આપવામાં ખાસ સમારોહ રાખવામાં આવ્યો છે। શુભ વિવાહ રિસેપ્શન સમારોહ સાથે સમાપ્ત થશે। આ ઇવેન્ટમાં વિશ્વભરના મનોરંજન, રમતગમત અને બિઝનેસ અને ખાસ રાજકીય नेताओं पण उपस्थित रह्या छे। प्रधानमंत्री नरेंद्र मोदी पण आ खास प्रसंगे नवदंपतिने आशीर्वाद आपवा माटे उपस्थित रह्या। पीएम मोदीए खास हाजरी आपी हती अने आशीर्वाद आप्या हता। अनंत अने राधिकाना शुभ लग्न थया अने ते प्रसंगे खास दिग्गजो पण उपस्थित रह्या हता। नवदंपतिने आशीर्वाद समारोह योजायो हतो। समाचारों पर तो आंगणवाड़ी में ईदना पाठ भणावाता विवाद वकर्यो छे। वडोदराना डभोईना करनाड़ी आंगणवाड़ी में बनाव बन्यो छे। अभ्यासक्रम न होवा छतां भणावाया ईदना पाठ। बाळकोने माथे रूमाल बांधी नमाज पढ़ाववामां आवी। ईद उजवણીના फोटो सोशियल मीडिया में वायरल थया छे। एमएलए शैलेश मेहताए डीडीओ ने आ अंगे जाण करी छे। तो आ अंगे जाण करवामां आवी छे, परंतु हाल अनेक सवालो उठी रह्या छे कि आखरे आवुं केम? आंगणवाड़ीमां केम ईदना पाठ भणाववामां आव्या छे? जे दृश्यो सामे आव्या छे जेमां जोई शकाय छे डभोईना करवाड़ी आंगणवाड़ीमां बनाव बन्यो छे। अभ्यासक्रम न होवा छतां ईदना पाठ भणावाया छे। डभोईना करनाड़ी आंगणवाड़ीमां बनाव बन्यो। अभ्यासक्रम न होवा छतां ईदना पाठ भणावाया हता। बाळकोने माथे रूमाल बांधी नमाज पढ़ाववामां आवी हती। तो तेने लईने हवे अनेक सवाल उठी रह्या छे। फोटो सोशियल मीडियामां वायरल थई रह्यो छे। फोनलाइन पर संवाददाता हार्दिक जोड़ाई चुक्या छे। हार्दिक, अभ्यासक्रममां न होवा छतां कई रीते आ रीते बाळकोने ईदना पाठ भणावाया छे? शुं हाल कार्यवाही करवामां आवी छे? सामे शुं આવ્યું છે? बिल्कुल समग्र घटनाની વાત કરીએ તો કરનાળી જે આંગણવાડી છે ત્યાંના પ્રશ્નો છે। કરનાળી જે છે તે હિન્દુ માટે ધાર્મિક સ્થળ કહેવામાં આવે છે, પરંતુ ત્યાંની આંગણવાડીમાં ઈદનો પર્વ છે તે ઉજવણીના પાઠ કરવામાં આવતા જે આશ્ચર્ય છે તે ફેલાયું છે। અભ્યાસક્રમમાં તમે પણ જાણો છો કે આ રીતના જે છે તે બનાવવાનું હોતું નથી, પરંતુ અભ્યાસક્રમમાં ન હોવા છતાં આંગણવાડીના જે નાના બાળકો છે તેમને ઈદના પાઠ જે છે તે બનાવવામાં આવ્યા હતા। અને ત્યારબાદ ગામના એક આગેવાન છે તેમના દ્વારા આ જે સમગ્ર ઘટના છે તેના ફોટા જે છે તે સોશિયલ મીડિયામાં મૂકવા આવ્યા હતા અને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર મામલે જે છે ધારાસભ્ય શૈલેષ મહેતા છે તેને એમને જંપ લાવ્યું છે અને શૈલેષ મહેતાએ સમગ્ર મામલાની દીદીઓને જાણ કરવામાં આવી છે। બીજી વાત કરીએ તો દીદીઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આજે આખી ઘટના બની છે તેની જે શિક્ષણ મંત્રી છે તેમના દ્વારા પણ ગંભીર નોંધ જે છે તે લેવામાં આવી છે। હાલ જે સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ હતી એ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે। ત્યારે આ પોસ્ટ કોના દ્વારા મૂકવામાં આવી હતી અને આંગણવાડીના બાળકો જે છે તેમને નમાઝના પાઠ કેમ ભણવામાં આવ્યા હતા તે દિશામાં અત્યારે તપાસ જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। હાર્દિક, આ વિશે કોઈ આંગણવાડી સંચાલકોનું નિવેદન સામે આવ્યું છે ખરા? તે લોકોનું શું કહેવું છે કે કેમ આવું કર્યું? બિલકુલ આંગણવાડીના સંચાલકોનું અત્યાર સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી, કારણ કે ગતરોજ શનિવાર હતો અને આજે રવિવાર છે એટલે 2 દિવસ જે છે આંગણવાડી બંધ હોય છે। ચોક્કસ વાત છે કે ડીડીઓ પાસે સમગ્ર મામલો જ્યારે પહોંચ્યો છે ત્યારે ડીડીઓ દ્વારા જે આંગણવાડી બહેન હોય છે કે જેમના હાથમાં આંગણવાડીનું સંચાલન હોય છે તેમને સોમવારના દિવસે રૂબરૂ મુલાકાત માટે અને સમગ્ર મામલાનો જે ખુલાસો છે તે કરવા માટે જાણ કરવામાં આવી છે। બિલકુલ, અને સવાલ એ થાય છે કે ડીડીઓ દ્વારા હવે કેવી તપાસ કરવામાં આવશે, કેવા આદેશ આપવામાં આવ્યા છે? કેમ કે લગભગ 2 દિવસ ઘટનાને થઈ ગયા જે ફોટો વાયરલ થયા છે તેને લઈને। બિલકુલ, જો ડીડીઓની વાત કરીએ તો જે ગ્રામ્ય વિસ્તારો હોય છે ત્યાં જે આંગણવાડી કાર્યરત હોય છે તેની સંપૂર્ણ સંચાલનની અને ડેવલપમેન્ટની જવાબદારી જે છે તે ડીડીઓના હાથમાં હોય છે। ત્યારે ડીડીઓ જે છે તેમના દ્વારા આ જે આંગણવાડી બહેન છે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, કારણ કે સમગ્ર મામલે હવે ધારાસભ્ય છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ખુદ શિક્ષણ મંત્રી જે છે તેમણે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે। ત્યારે ડીડીઓ દ્વારા જે આંગણવાડી બહેન છે તેમની સામે સખતમાં સખત પગલાં લેવાય એવી અત્યારે સ્થાનિક લોકો તેમજ જે હિન્દુ સંગઠનના આગેવાનો છે તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ત્યારે ડીડીઓ દ્વારા જે આંગણવાડી બહેન છે તેમના સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ તો આવનારો સમય જ બતાવશે। બિલકુલ બિલકુલ, એટલે અભ્યાસક્રમ ન હોવા છતાં આ રીતે ઈદના પાઠ ભણાવાયા છે। આપ જોડાયેલા રહેશો હાર્દિક। ત્યારે સવાલ એ થાય છે કે આવું કેમ? આપણી સાથે ધારાસભ્ય
શૈલેષ મહેતા જોડાઈ ચૂક્યા છે. શૈલેષભાઈ, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આ રીતે પાઠ ભણાવાયા છે, અભ્યાસક્રમમાં પાઠ નથી છતાં પણ આ રીતે વિદ્યાર્થીઓને પાઠ ભણાવાયા છે. સૌ પહેલા આપણી પ્રતિક્રિયા શું કહેશો? ગઈકાલે જ અમારા ધ્યાન પર આવ્યું હતું અને ત્યારે રાત્રે જ અમે કલેક્ટરને, ડીડીઓને, પ્રાંત અધિકારીને અને કુબેરભાઈ ડિંડોરને પણ અમે જે તે વોટ્સઅપ કરીને માહિતી આપી હતી કે આ રીતનું થઈ રહ્યું છે અને આ બાબતમાં શું છે સત્ય હકીકતો એ બહાર લાવી જોઈએ. કારણ કે આંગણવાડીના બાળકોને મદ્રેસાની માફક છે તે નમાજ પઢાવવાનું શીખવાડવામાં આવે એ ખૂબ દુઃખદ બનાવ છે અને ધાર્મિક સ્થળ છે. કરનાળી એટલે કુબેર ભંડારીનું સ્થાન છે અને એવા સ્થળે આ બનાવ બન્યો છે એટલે અમારે ધ્યાન દોરવાની ફરજ પડી છે. બિલકુલ બિલકુલ. આપના મતે શું લાગી રહ્યું છે? કેવી કાર્યવાહી થવી જોઈએ, કેવા પગલાં લેવા જોઈએ? આમાં સત્ય પુરવાર થાય તો કડકમાં કડક પગલાં લેવા પડે. જે કર્મચારી હોય એને સસ્પેન્ડ કરવા જોઈએ અને બીજે કોઈ ઠેકાણે આવો બનાવ ના બને એની કાળજી રાખવી. આપના દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યો છે? અમે કલેક્ટરનું ધ્યાન દોર્યું છે, ડીડીઓનું ધ્યાન દોર્યું છે, એસડીએમનું એટલે કે પ્રાંત અધિકારીનું ધ્યાન દોર્યું છે અને એ લાગતા વળગતા મંત્રીનું પણ ધ્યાન દોર્યું છે. જી 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 શૈલેષભાઈ, આભાર આપનું ન્યૂઝ સિટી ગુજરાતી સાથે જોડાવા બદલ. તો આપણી સાથે સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયેલા છે. હાર્દિક, ધારાસભ્ય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કાર્યવાહી થવી જોઈએ. કલેક્ટરને પણ આદેશ આપવામાં આવ્યા છે કે આ વિશે ગંભીરતા લેવામાં આવે અને નોંધ લેવામાં આવે આ ઘટનાની. કેમ કે વિદ્યાર્થીઓ અને ખાસ કરી વાલીઓમાં પણ એક પ્રકારનો પડઘો પડી શકે છે. અભ્યાસક્રમમાં જે બાબત નથી તે કરાવવામાં આવી છે. બિલકુલ. જો આ મુદ્દો એટલા માટે ખૂબ ગંભીર કહી શકાય કારણ કે જે આ કરનાળી જે છે, શૈલેષભાઈ કીધું એ પ્રમાણે કે કરનાળી ગામ જે છે તે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. કુબેર ભંડારીનું મંદિર આવેલું છે અને તે મંદિર વિશ્વવિખ્યાત છે અને આ ગામમાં જો આંગણવાડીમાં આ રીતે નમાઝ અદા કરવામાં આવતી હોય, ઈદના પાઠ જે છે તે માસૂમ ભૂલકાઓને ભણવામાં આવતા હોય તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને સખત શબ્દોમાં વખોડવું જોઈએ. કારણ કે નાના નાના જે બાળકો હોય છે તેઓ ત્યાં ધર્મનું જ્ઞાન લેવા માટે નથી આવતા, પરંતુ તેમનું ઉજ્જવળ ભવિષ્ય થાય, ભવિષ્યમાં તે ભણીને આગળ વધે તેના માટે આવતા હોય છે. ત્યારે જે આંગણવાડી બહેન છે તેમને ચોક્કસથી આ ગંભીર પ્રકારની ભૂલ કરી છે અને આ આંગણવાડી બહેન છે તેમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી ચોક્કસથી ડીઓ જે છે તેમના દ્વારા કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. ત્યારે હવે ડીઓ કેવા પ્રકારનું આંદોલન બિલકુલ હાર્દિક આપ જોડાયેલા રહેશો. હિન્દુ સંગઠન અગ્રણી મિતેશભાઈ પંચાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મિતેશભાઈ, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. કેવી ઘટના બની છે કે જ્યાં અભ્યાસક્રમમાં નથી છતાં પણ આ રીતે નાના ભૂલકાઓને નમાઝ પઢાવવામાં આવી છે, જેવા દ્રશ્યો સામે આવ્યા છે તે વિશે આપ શું કહેશો? આપની પ્રતિક્રિયા. ધન્યવાદ મેડમ. કરનાળી ખાતે આંગણવાડીમાં નાના બાળકોને આવું ઈદ વિશેની સમજ આપી, તહેવારની સમજ આપી, ત્યારબાદ પ્રેક્ટિકલ રૂપે નમાજ પઢાવવું, માથા પર ટોપી જેવું કંઈક પહેરાવવું, જેનો જે ઘટના અમારા ધ્યાનમાં આવી છે. આપણે માનીએ છીએ કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, બધા ઉત્સાહો બધા હળીમળીને કરતા હોઈએ છીએ, પરંતુ કરનાળીમાં આંગણવાડીમાં જે ઘટના ઘટવામાં આવી છે ત્યાં અન્ય કોઈ ધર્મના, એક જ ધર્મના વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હોય છે. આપણે માનીએ છીએ તહેવારની સમજ આપવી જોઈએ, પણ આવું પ્રેક્ટિકલ કરાવવું એ થોડું આપત્તિજનક છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. બિલકુલ. એટલે એક હિન્દુ અગ્રણી તરીકે આપની શું કહેવું છે કે કેવી કાર્યવાહી થવી જોઈએ? કારણ કે એક તરફ વાલીઓમાં પણ રોષ છે. આપે કીધું એ પ્રમાણે એક જ સંગઠનના નાના નાના ભૂલકાઓ ત્યાં આવતા હોય છે. હા મેડમ, ચોક્કસથી અમે એવું માનીએ છીએ કે જે કર્મચારી ત્યાં હોય એમનું માફી પત્ર લખવામાં આવે અને ફરી આવી ઘટના જે એ આંગણવાડીમાં તો ના જ થવી જોઈએ. અન્ય પણ કોઈ પણ આવી સ્કૂલમાં જ્યાં એક જ ધર્મના વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં આવી અન્ય ધર્મના તહેવારોની આપણે આદર કરીએ છીએ, પણ આવું પ્રેક્ટિકલ નમાજ રૂપે કરાવવું જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. આના સંદર્ભે કાર્યવાહી સત્વરે થવી જોઈએ એવી અમારી માંગ છે. બિલકુલ. કારણ કે વાલીઓમાં પણ એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે કે આખરે આવું કેમ? હજુ તો ફોટા વાયરલ થયા છે અને ફોટા સામે આવ્યા છે. ધારાસભ્યનું પણ કહેવું છે કે અમે કલેક્ટરને આદેશ આપ્યા છે. હાજી બિલકુલ. મિતેશભાઈ આભાર. જી મિતેશભાઈ. એટલે ચોક્કસથી આના પર સત્વરે કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. નહીં તો આગળ અમે આ સંદર્ભમાં કાર્યવાહી કરીશું. જી મિતેશભાઈ આભાર ન્યૂઝ સિટી ગુજરાતી સાથે જોડાવા બદલ.